એ પહેલા અજયભાઈ હું આપની પાસે આવીશ, પણ એ પહેલા જૂનાગઢથી એક મોટા અપડેટ આવી રહ્યા છે, તે પણ આપને દર્શાવી દઈએ. જૂનાગઢથી મહત્વના સમાચાર આવી રહ્યા છે જે આપને બતાવીએ. જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાની જીત નિશ્ચિત, કારણ કે લીડનો જે આંકડો છે એ જીત નિશ્ચિત કરી શકતું હશે. જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાની જીત નિશ્ચિત. ખાસ તો નીરુએ ખૂબ સરસ વાત કરી મહારાષ્ટ્રના રાજકારણ વિશે, મહારાષ્ટ્રમાં જે ઉથલપાથલ થઈ તેના વિશે પણ આપણે વાત કરી. અજયભાઈ, હવે હું તમને કહીશ કે અહીંયા મેપથી થોડું દર્શાવવાનો પ્રયત્ન કરીએ દર્શકોને, અને તમારું વિશ્લેષણ શું કહે છે, કારણ કે મહારાષ્ટ્રનું રાજકારણ ગત કેટલાક વર્ષોમાં એટલું ઉથલપાથલવાળું રહ્યું છે, તડજોડ થઈ છે, તમામ રીતના રાજકીય સમીકરણો સાધવાના પ્રયત્નો કર્યા છે, ત્યારે મેપ થકી TV9ના દર્શકો જોઈ રહ્યા છે. ખાસ તો આપણે આ મહારાષ્ટ્રનો નકશો છે, એમાં સૌથી પહેલા વાત કરીએ કોંગ્રેસની. તો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ક્યાં ક્યાં સારું પ્રદર્શન કરી રહી છે? તમને આઘાત લાગશે કે કોંગ્રેસ પાર્ટી જે સાવ પતી ગયેલી પાર્ટી હતી, ગઈ વખતે 48માંથી માત્ર એક બેઠક કોંગ્રેસને મળી હતી, અને 48માંથી 43 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને શિવસેના અને એમના એક સમર્થિત આ દ્રશ્ય પણ દેખાઈ રહ્યું છે. આ દ્રશ્ય તમને દેખાઈ રહ્યું છે. હવે તમે જુઓ કે કોંગ્રેસ 11 પર છે અને ભારતીય જનતા પાર્ટી જે છે એ 10 કે 11 બેઠકો વચ્ચે છે, 10 પર છે. એનો અર્થ એ કે મને નવાઈ નહીં લાગે જો ભારતીય જનતા પાર્ટી સિંગલ ડિજિટ 9 પર આવશે. એનું કારણ એ છે કે મરાઠાવાડા જે છે, નીરુએ હમણાં જે વાત કરીને પંકજા મુંડે જે છે એની સીટ ટપ છે, પણ પંકજા મુંડેને બાદ કરતા મરાઠાવાડની 8માંથી 7 બેઠક અત્યારે ભાજપ હારી રહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે મરાઠા અનામત આંદોલનનો જે ઇસ્યુ હતો ને એ ભારતીય જનતા પાર્ટીને નડી ગયો. હવે તમે મને બીજી વાત કરી થાણેમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો કેન્ડિડેટ જીતી રહ્યો છે. એનો અર્થ એ થયો કે એકનાથ શિંદેનો મત વિસ્તાર કહેવાય છે. એનો અર્થ એ કે એકનાથ શિંદેનો ગઢ જે છે એ ગઢ તૂટી ગયો, બરાબર છે કે નહીં? અચ્છા, એથી આગળ તમે જુઓ કે વિદર્ભ, તો વિદર્ભમાં કોંગ્રેસ 11 છે. એનો અર્થ એ કે વિદર્ભની બધી જ બેઠકો પર કોંગ્રેસ જીતી રહી છે. એ જ રીતે તમે જુઓ કે શરદ પવાર, તો શરદ પવાર જે છે એ બારામતીમાંથી એનસીપીનું દ્રશ્ય છે. હા, આ એનસીપીનું દ્રશ્ય, શરદ પવારનું દ્રશ્ય. એનસીપી શરદ પવાર જે છે, તમે જુઓ કે બારામતી અને બારામતીની આજુબાજુની 4 ગોંડા સહિતની બધી જ બેઠકો જે છે સુપ્રિયા સુલે પણ જીતી રહી છે, અને શરદ પવારના બધા સાથીદારો છે એ ત્યાં જીતી રહ્યા છે. એનો અર્થ સાફ છે કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે માટેની જે સહાનુભૂતિ છે એ આવી રહી છે. હવે આપણે શિવસેના ઉદ્ધવ ઠાકરેનું પણ જોઈ લઈએ. જો આ જે એરિયા છે ને, આ કોંકણ વાળો વિસ્તાર છે. આ કોંકણ વાળો વિસ્તાર છે ને એ શિવસેના અને ઉદ્ધવ ઠાકરે, બાળાસાહેબ ઠાકરે જ્યારે હતા ત્યારથી લઈને આજ દિન સુધી આ જે વિસ્તાર છે એ શિવસેનાનો ગઢ રહ્યો છે, અને ઉદ્ધવ ઠાકરેએ પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. એટલે શિવસેનાને પણ ફાયદો થયો, એનસીપી ને શરદ પવારને પણ ફાયદો થયો, કોંગ્રેસને પણ પોતાના ગઢમાં ફાયદો થયો. અજયભાઈ, એવું પણ દેખાયું કે જે બાલાસાહેબની શિવસેના હતી એની સાથે વધારે અટેચમેન્ટ મતદારોને લોકોએ વફાદારી બાલાસાહેબની શિવસેનાને જ અસલી શિવસેના ગણી. ભલે ચૂંટણી પંચે અંચાઈ કરી અને અસલી શિવસેનાને નકલી બનાવી દીધી, એમની પાસેથી એમનું ચૂંટણી પ્રતિક છીનવી લીધું. તમે વિચારો, શરદ પવાર પાસેથી એમનું ચૂંટણી પ્રતિક છીનવાઈ ગયું, ઉદ્ધવ ઠાકરે પાસેથી એમનું ચૂંટણી પ્રતિક છીનવાઈ ગયું, છતાં પણ લોકોએ મત જે છે એ ખોબલે ને ખોબલે શિવસેનાને આપ્યા છે, ઉદ્ધવ ઠાકરેને. શિંદેની શિવસેનાની વાત કરી લઈએ તો આ સીન શિંદે શિવસેનાનો છે. હા, તો તમે જુઓ કે 6 બેઠકો મળી, પણ એને તમે જુઓ એમાંથી મુંબઈની 2 બેઠકો છે, મુંબઈની 2 બેઠકો છે, અને બીજી પાલઘરવાળી બેઠક છે, અને કલ્યાણવાળી બેઠક છે. એટલે થાણેનો એનો ગઢ જે છે એ ગયો, પણ કલ્યાણવાળી બેઠક છે એ જાણી એનું કારણ છે કે ત્યાં ત્રિકોણીય જંગ હતો, એટલે એનો ફાયદો જે છે શિંદેને મળ્યો. અને આ એનસીપી અજીત પવાર જે છે એની હાલત ખરાબ છે. અલબત્ત એને વધારે પડતી સીટો એટલા માટે મળી હતી કારણ કે ખાલી આ જ પટ્ટો છે. અજીત પવાર જે છે, તમે જુઓ કે અજીત પવારે સીટો તો 11 લઈ લીધી, બરાબર ને, પણ એ સીટોના પ્રમાણે એનું પરફોર્મન્સ જે છે બે જ બેઠકો હતી કે મહાયુતિમાં અજીત પવારનું નેગેટિવ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. મહાયુતિને નુકસાન છે કારણ કે આખા ચૂંટણી દરમિયાન, પ્રચાર દરમિયાન તમામ ઓપોઝિશન તરફથી જે રીતના પ્રચાર કરવામાં આવી રહ્યા હતા, એ લોકો કહી રહ્યા હતા અજીત પવારના અગેન્સ્ટમાં કેટલા કેસીસ છે, એટલે અજીત પવારની એન્ટી ઇન્કમ્બન્સી ભાજપને ભારે પડી. એક્ઝેક્ટલી, એ જ એટલા માટે મહાયુતિ પર અત્યારે જે છે આંકડાઓ ઓછા આપણને દેખાઈ રહ્યા છે. અને અજીત પવારની જે રીતે ઇમ્પ્રેશન પહેલા પણ હતી, હવે શરદ પવાર સાથે જ્યારે હતા તો એનસીપીનો ઓવરઓલ ફાયદો હતો, જ્યારે નોખા થયા છે, સ્પ્લિટ થયા છે, તો એનો નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે કારણ કે દર વખત કોન્ટ્રોવર્સીમાં રહ્યા છે. પ્લસ ઈડીની તમામ કાર્યવાહી, અત્યારે મહાયુતિમાં જોડાયા એટલે બધી કાર્યવાહી બંધ થઈ ગઈ. તમે જો ચાલાકી 2 નેતાઓએ કરી મહારાષ્ટ્રમાં, શિવાની, એક અશોક ચૌહાણ કે જે કોંગ્રેસમાંથી છોડીને આવ્યા અને બીજી જ મિનિટે રાજ્યસભામાં જતા રહ્યા,
અને બીજું કે પ્રફુલ્લ પટેલ પોતાની એક વર્ષની ટર્મ છોડીને ફરી પાછા રાજ્યસભામાં જતા રહ્યા, એટલે 6 વર્ષ સુધી એને પોલિટિકલ લાઈફ જે છે એ રિન્યુ કરાવી લીધી. એટલે અજીત પવાર જૂથમાં આવવાનો ફાયદો પ્રફુલ્લ પટેલે જબરજસ્ત લીધો કે 6 વર્ષ માટે એનું પોતાનું પોલિટિકલ રિન્યુઅલ કરાવી દીધું. બિલકુલ. અને ક્યાંક દેવેન્દ્ર ફડણવીસની જે ભૂમિકા છે, શિંદે સાથે તેમનું જે એક કેમિસ્ટ્રીની પણ ખાસ ચર્ચા રહી છે, એટલે ક્યાંક લોકો પણ એ બાબતને લઈને ખૂબ અસમંજસમાં રહ્યા. તમને કહું, ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખેંચતાણ એવી હતી કે નીતિન ગડકરીને નાગપુરથી હરાવવાની કોશિશ ભાજપમાં જ આંતરિક ટાંટિયા ખેંચને કારણે થઈ હતી. અને તમે જુઓ કે સંઘ પરિવાર કે જે નાગપુર એનું એપિસેન્ટર છે, સંઘ પરિવારની નિરાશા અને ઉદાસીનતા પણ આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણીમાં દેખાય છે કે સંઘ પરિવારનો જે કાર્યકર્તા જે ગ્રાઉન્ડ પર જાય છે એ આ વખતે નથી નીકળ્યો. નહીં તો મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ આવી ના હોત. બિલકુલ. હિરેનભાઈ, હું મહારાષ્ટ્રમાં ત્યાં 5 વર્ષ રહ્યો છું ને મેં ત્યાં જે વખતે શિવસેનાના 2 ભાગ થયા, મનસે બન્યું, એ વખતે પણ હું ત્યાંનો સાક્ષી રહ્યો છું. જે પ્રકારે બીજેપીની જે વખતે શિવસેના સાથે ગઠબંધન હતું એનો સ્ટ્રોંગ હોલ્ડ એ હતો કે શિવસેનાના સારામાં સારો સ્ટ્રોંગ હોલ્ડ એ અર્બન વિસ્તારમાં છે. એનસીપી આજે પણ એને ખેત કરી કહેવાય, જે આપણે ગુજરાતમાં ખેડૂત કહીએ, એ ખેત કરીને સહકારી ક્ષેત્રમાં એનસીપીનો સારામાં સારો સ્ટ્રોંગ હોલ્ડ છે. અને એ શરદ પવારજીના કારણે, એ અજીત પવારના કારણે નહીં. આજે પણ સુપ્રિયા સુલેજીનું જે ગઠબંધન, જે એનું સ્ટ્રોંગ હોલ્ડ કહેવાય, તો એ સહકારી ક્ષેત્રમાં આજે પણ છે, જે રિફ્લેક્ટ થઈ રહ્યું છે. એટલે બીજેપીએ બહુ મોટી ભૂલ કરી કે એમને અર્બન વિસ્તારમાં જે કહી શકે શિવસેના સાથે એમને ગઠબંધન તોડી નાખ્યું અને એને તોડી, અને એ રીતે તોડી કે જેને એનું અહમ ગવાય એ રીતે એનું કીધું કે એમનું પણ ચિહ્ન પણ લઈ લીધું. એટલે લોકોએ એમના ખૂબ એમના ભાઈ રાજ ઠાકરેને પણ એમને નકારી કાઢ્યા હતા. તો બીજેપીની તો કોઈ વાત જ ના આવે. બેંકર, તમારી વાતમાં એક સૂર પુરાવું કે સહકારી ક્ષેત્ર છે ને ક્યાં મજબૂત હતું, તો કપાસ પકવતા ખેડૂતોમાં મજબૂત હતું, શેરડી પકવતા ખેડૂતોમાં મજબૂત હતું, અને ત્રીજું કે ડુંગળી પકવતા. હવે નાસિક વાળો જે આખો બેલ્ટ છે જ્યાં શરદ પવારને ફાયદો મળે છે, એ નાસિકથી મારામતી સુધીનો જે હતો એ ડુંગળી પકવતા ખેડૂતોમાં કેન્દ્ર સરકારે શું કર્યું કે ડુંગળીને જ્યારે એમના ભાવ વધારે મળતા હતા ત્યારે એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો. અને કારણે જે બિચારા કિસાનને ડુંગળીમાં 100 રૂપિયા મળતા હતા એને 4 રૂપિયા પર આવી ગયું, એટલે એને પોતાની ડુંગળી ફેંકી દેવી પડી. એટલે ડુંગળી નડી, કપાસ વિદર્ભ વાળો જેમ ગુજરાતમાં કાનમ પ્રદેશ છે એમ ત્યાં વિદર્ભ છે, વિદર્ભ વાળો પ્રસ્ત છે, એમાં પણ નેગેટિવ ગયું. અને ગન્ના પકવતા ખેડૂતોને તમે જુઓ કે એમને અન્યાય કર્યો, એ નડ્યું તમને ઉત્તર પ્રદેશમાં પણ અને એ નડ્યું તમને અહીંયા મહારાષ્ટ્રમાં પણ. ઓવરઓલ સિનારીઓ જે મારા મગજમાં બેસી રહ્યો છે એમાં અન્ય પક્ષોને હળવાશથી લેવાનું કદાચ આ ખામિયાજો અને ભાજપને પોતાના સાથી પક્ષોને કારણે મહારાષ્ટ્રમાં વધારે નુકસાન આવ્યું. બિલકુલ. કદાચ એક્ઝેક્ટલી શિવાની એક્ઝેક્ટ પોઈન્ટ કીધું. હું એ જ પોઈન્ટ પર આવી રહી હતી કે ક્યાંક ને ક્યાંક ભાજપે ગ્રાન્ટેડ લીધું છે આ ઓવરઓલ જે સિચ્યુએશન કે જે આવા ઓડ ઇક્વેશન સર્જાય છે મહારાષ્ટ્રમાં. અને એક હજી વસ્તુ એ પણ છે, મને એવું લાગે છે કે જે સોમવારે ઇલેક્શન રાખવામાં આવ્યું હતું, પોલિંગ 20 તારીખે, એ બહુ જ ક્રુશિયલ રહ્યું. અને એના લીધે વોટિંગ પર્સન્ટેજ ટર્નઆઉટ જે છે ખૂબ ઓછું રહ્યું. દર વખત રહે છે પણ આ વખત લોંગ વીકેન્ડ. નીરુ, તમારી વાત સાચી છે. મુંબઈ ગ્રાઉન્ડ તો વેકેશન મળે નહીં તમને, શુક્ર, શનિ અને રવિ અને સોમ 4 દિવસ મળી ગયું, એટલે બહુ મોટો ક્રુશિયલ રહ્યું છે. એક ઉમેરવા જેવું છે કે